ઓકે, આજનો જે પોઈન્ટ છે એ છે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એટલે તમે મલ્ટિપલ ટાઈમ ઇફ એલ્સ યુઝ કરો છો. એ જે વસ્તુ છે એ તમારે આ પોઈન્ટમાં સ્ટડી કરવાની છે. ફર્સ્ટ પોઈન્ટ હતો એ ઓનલી ઇફનો હતો. સેકન્ડ પોઈન્ટ હતો એ ઇફ અને એલ્સનો હતો. આ જે પોઈન્ટ છે એ શું છે તો કે તમે મલ્ટિપલ ટાઈમ ઇફ એલ્સ યુઝ કરો અને કઈ રીતે યુઝ કરવા, એની સિન્ટેક્સ શું છે, શું કામ યુઝ થાય, એ બધા જે ક્વેશ્ચન છે એનો આન્સર આપણે આ પોઈન્ટમાં જોશું. હવે આગળનો જે પ્રોગ્રામ હતો, આ જે પ્રોગ્રામ હતો એ કયા કેસમાં યુઝ થશે તો કે ફોર એન એક્ઝામ્પલ તમારી પાસે એક જ કન્ડિશન છે. કન્ડિશન સાચી પડે તો આ વસ્તુ એક્ઝિક્યુટ કરવાની, કન્ડિશન ખોટી પડે તો આ બીજું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાનું. તો ઇફ એલ્સમાં તમે એટ એ ટાઈમ એક જ કન્ડિશન ચેક કરાવી શકો. કન્ડિશન સાચી પડી તો એક જ બ્લોક એક્ઝિક્યુટ થશે, કન્ડિશન ખોટી પડી તો બીજો બ્લોક એક્ઝિક્યુટ થશે. તો ઇફ એલ્સની લિમિટેશન શું થઈ તો કે તમારે એટ એ ટાઈમ એક જ કન્ડિશન ચેક કરાવી છે અને તમારી પાસે બે જ બ્લોક છે, બેથી વધારે બ્લોક નથી. તો એ ટાઈમે તમારે ઇફ અને એલ્સનો યુઝ થશે. હવે સિચ્યુએશન એવી આવી કે ફોર એન એક્ઝામ્પલ તમારી પાસે મલ્ટિપલ કન્ડિશન છે. દાખલા તરીકે આ કન્ડિશન સાચી પડે તો આ બ્લોક એક્ઝિક્યુટ કરવાનો, આ કન્ડિશન ખોટી પડે તો એના પછી પાછી એક કન્ડિશન આપવાની. જો એ કન્ડિશન સાચી પડે તો આ બ્લોક એક્ઝિક્યુટ કરવાનો, અધરવાઇઝ કોઈ બીજો જ બ્લોક એક્ઝિક્યુટ કરવાનો. તો ઇફ એલ્સમાં શું થશે તો કે મલ્ટિપલ કન્ડિશન ચેક કરાવી છે અને એક કરતાં વધારે બ્લોક છે તમારી પાસે કે કોઈ એક પર્ટિક્યુલર સિચ્યુએશન સાચી પડે અને તમારે આ પર્ટિક્યુલર બ્લોક એક્ઝિક્યુટ કરાવવો છે. અધરવાઇઝ આ જો કન્ડિશન ખોટી છે તો તમારે ફરીથી એક પાછી કન્ડિશન ચેક કરાવી છે. તો ત્યારે તમારે આ સ્ટેટમેન્ટનો યુઝ થશે. હિયર મલ્ટિપલ એક્સપ્રેશન વી કેન પાસ ઇન ઇફ એલ્સ સિન્ટેક્સ. જો ઇફ એલ્સ એનો મતલબ એમ કે તમે ઇફમાં પાછી એક કન્ડિશન આપો, જો તમારું આ એક્સપ્રેશન સાચું પડે તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ કરાવો, તો તમારું સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે, પછીની આ બધી વસ્તુ છે એને ઇગ્નોર કરી દેશે. અહીંયા જો લખ્યું છે હિયર મલ્ટિપલ એક્સપ્રેશન કેન બી યુઝ. અહીંયા તમે એક કરતાં વધારે એક્સપ્રેશનનો યુઝ કરી શકશો. હવે કઈ રીતે એક્સપ્રેશન એક્ઝિક્યુટ થશે તો કે આપણે વન બાય વન ચેક કરીએ છીએ. ફોર એન એક્ઝામ્પલ મારું એક્સપ્રેશન 1 છે, એ એક્સપ્રેશન 1 ટ્રુ થયું તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે. તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે, પછીનો જે પોર્શન છે એ આખો પોર્શન ઇગ્નોર કરી દેશે. હવે ફોર એન એક્ઝામ્પલ એક્સપ્રેશન 1 છે એ ફોલ્સ છે, એક્સપ્રેશન 1 છે એ ફોલ્સ થયું તો સ્ટેટમેન્ટ 1 ને ઇગ્નોર કરશે, એક્સપ્રેશન 2 ચેક કરવા જશે. કમ્પાઇલર અહીંયા આવશે, આ કન્ડિશન ચેક કરશે. જો આ કન્ડિશન સાચી પડી તો તમારું સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ કરશે. આ જે ઉપરનો પોર્શન અને આ એલ્સનો પોર્શન ઇગ્નોર કરી દેશે. કમ્પાઇલર આ લાઇન એક્ઝિક્યુટ કરશે નહીં. અને લાસ્ટમાં જો તમારું એક્સપ્રેશન 1 ફોલ્સ છે, એક્સપ્રેશન 2 ફોલ્સ છે, તો ડિફોલ્ટ જે તમે એલ્સમાં પાર્ટ આપ્યો છે એ ઓટોમેટિક સ્ટેટમેન્ટ 3 એક્ઝિક્યુટ થશે. આ સિન્ટેક્સ બધાને વ્યવસ્થિત સમજાઈ ગઈ કે હજી કન્ફ્યુઝન છે? રિપીટ કરું? સમજાઈ ગઈ. ઓકે, ફોર એન એક્ઝામ્પલ એકવાર રિપીટ કરી દો. ઓકે, ફોર એન એક્ઝામ્પલ તમારું એક્સપ્રેશન 1 છે. ચલો આપણે એકવાર ફરીથી રિપીટ કરીએ. આ સિન્ટેક્સ તમારું કમ્પાઇલર કઈ રીતે એક્ઝિક્યુશન કરશે એ હું તમને બતાવું છું. આ વ્યવસ્થિત આવું કરું ને એટલે તમને ખ્યાલ આવે. લાસ્ટમાં એક કરલી બ્રેકેટ. ઓકે, કમ્પાઇલર કઈ રીતે એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે તો કે કમ્પાઇલર પહેલી લાઈનમાં પહોંચશે. ઓકે, અહીંયા ઇફ છે અને અહીંયા કોઈ એક્સપ્રેશન છે. હવે એક્સપ્રેશન તરીકે હું લખી લઉં છું કે a ગ્રેટર ધેન b. એની વેલ્યુ છે એ મોટી છે કમ્પેર ટુ b. જો આ કન્ડિશન સાચી પડે તો તમારે સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ કરવાનું છે. જો આ એક્સપ્રેશન સાચું પડે તો તમારે આની ઇફની અંદરનો જે બ્લોક છે ને આટલો પાર્ટ છે એ પાર્ટ એક્ઝિક્યુટ કરવાનો છે. જો આ એક્સપ્રેશન સાચું પડશે ને તો આ જે આના પછીનો જે બ્લોક છે ને
આ બ્લોક કમ્પાઇલર એક્ઝિક્યુટ નહીં કરે. આના પછીનો જેટલો બ્લોક છે ને એ બ્લોક કમ્પાઇલર એક્ઝિક્યુટ નહીં કરે. આ બ્લોક છે ને રેડ કલર મેં કર્યો ને હાઇલાઇટ, એ રેડ કલરને ઇગ્નોર કરશે. ઇગ્નોર કરશે એનો મતલબ શું? તો કે કમ્પાઇલર છે ને એ આવી રીતે એક્ઝિક્યુશન કરશે. આ બ્લોક એક્ઝિક્યુટ કર્યો, આ લાઈન છે ને એને એક્ઝિક્યુટ નહીં કરે. એના પછી કોઈ તમે લખ્યું છે કાંઈ લાઈન, તો એ ડાયરેક્ટ એ લાઈન ઉપર વયું જશે. આ વસ્તુ ક્લિયર થઈ? આ વસ્તુ આટલી ક્લિયર થઈ? યસ. ઓકે. હવે ફોર એન એક્ઝામ્પલ આ કન્ડિશન ખોટી પડી. ફોર એન એક્ઝામ્પલ આ કન્ડિશન ખોટી પડી તો કમ્પાઇલર શું કરશે? તો કે કમ્પાઇલર આ જે સ્ટેટમેન્ટ 1 છે ને એ સ્ટેટમેન્ટ 1 ને ઇગ્નોર કરશે. તો કમ્પાઇલર આ સ્ટેટમેન્ટ 1 ને ઇગ્નોર કરે એટલે આને હું કરી નાખું છું રેડ લાઈન. કમ્પાઇલર ડાયરેક્ટ સ્ટેટમેન્ટ 1 ને ઇગ્નોર કરશે તો કમ્પાઇલર ક્યાં જશે? તો કે આ તો કન્ડિશન ખોટી પડી, આના પછી કાંઈ છે? તો કે હા, એના પછી છે એલ્સ ઇફ. તો કમ્પાઇલર આ કન્ડિશન ચેક કરશે. ચલો આ કન્ડિશન સાચી પડી તો કમ્પાઇલર શું કરશે? તો કે આ જે બ્લોક છે ને એ બ્લોકને એક્ઝિક્યુટ કરશે અને આ જે ફરીથી આ જે બ્લોક છે ને એલ્સ વાળો એને ઇગ્નોર કરી દેશે. એ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ 2 છે ને એ સ્ટેટમેન્ટ 2 ને એક્ઝિક્યુટ કરશે. એટલે આ બ્લોકો ઇગ્નોર કરશે અને આ બ્લોકો ઇગ્નોર કરશે. જેવું આટલું પૂરું થયું એટલે કમ્પાઇલર લાસ્ટમાં કોઈ લાઈન હોય ને તો એ લાઈનો એક્ઝિક્યુટ કરશે. આ એલ્સ સિવાયની કોઈ બીજી લાઈનો હોય તો એ લાઈનોને એક્ઝિક્યુટ કરશે. હવે ફોર એન એક્ઝામ્પલ તમારી પહેલી કન્ડિશન એ ખોટી પડી, બીજી કન્ડિશન એ ખોટી પડી તો કમ્પાઇલર શું કરશે? તો કે આ બધું ઇગ્નોર કરશે. એટલે હું રેડથી કરું છું કે આ જેટલી વસ્તુ છે એ ઇગ્નોર કરશે અને ઓટોમેટિક આ જે એલ્સનો પોર્શન છે ને એ તો એક્ઝિક્યુટ થશે જ. આ બે કન્ડિશન ખોટી પડે તો એલ્સમાં જેટલો પાર્ટ છે ને એ એક્ઝિક્યુટ થશે અને થશે જ. એનો મતલબ એવો એક્સપ્રેશન 1 એ ફોલ્સ થયું, એક્સપ્રેશન 2 એ ફોલ્સ થયું તો એલ્સમાં જેટલો પોર્શન હશે ને એ એલ્સનો પોર્શન એક્ઝિક્યુટ કરશે જ. પણ જો તમારું એક્સપ્રેશન 1 ટ્રુ થયું તો સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થાય, એક્સપ્રેશન 2 ટ્રુ થયું તો તમારું સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થશે. ક્યારેય આખું રન થશે નહીં. ક્યારેય એવું નહીં થાય કે સ્ટેટમેન્ટ 1 એ એક્ઝિક્યુટ કર્યું, સ્ટેટમેન્ટ 2 એ એક્ઝિક્યુટ કર્યું, સ્ટેટમેન્ટ 3 એક્ઝિક્યુટ કર્યું. આવું ક્યારેય પોસિબલ નથી. કા સ્ટેટમેન્ટ 1 કા સ્ટેટમેન્ટ 2 અથવા તો સ્ટેટમેન્ટ 3 એટ એ ટાઈમ એક જ વસ્તુ તમને આઉટપુટ આપશે. ચલો આમાં કોઈને પ્રોબ્લેમ છે? જો તમારું એક્સપ્રેશન 1 ટ્રુ ઓકે, જો તમારું એક્સપ્રેશન 1 ટ્રુ થયું ને તો આ પછીનો બધો બ્લોક છે ને એ ઇગ્નોર જ કરી દેશે. પછીનો જે બ્લોક છે ને એ બધો ઇગ્નોર જ કરશે, પછી ક્યાંય ચેક કરવા જશે નહીં. ચલો આ ક્લિયર છે? Yes. Okay. Here multiple expression or condition used. If expression 1 is true, then statement 1 is execute and other expression not check. જો મેં તમને જે હમણાં થિયરી સમજાવી ને એ અહીંયા લખી છે. જો તમારું એક્સપ્રેશન 1 ટ્રુ થશે તો સ્ટેટમેન્ટ 1 છે એ સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે. પછી જો અહીંયા લખ્યું છે, હાઇલાઇટ કરું તમને એટલે ખ્યાલ આવે, અધર એક્સપ્રેશન નોટ ચેક. તમારું આજે પહેલી જ કન્ડિશન સાચી પડી ગઈ તો આ સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થશે. પછી જેટલા એલ્સ ઇફ અને એલ્સ છે ને એ ચેક જ નહીં કરે, એ વસ્તુ રન કરશે નહીં. ક્લિયર થયું હવે બધાને? આ વસ્તુ ક્લિયર થઈ? Yes. ઓકે. Yes. નેક્સ્ટ છે બટ ઇફ એક્સપ્રેશન 1 ગોઝ ફોલ્સ. જો તમારું એક્સપ્રેશન 1 છે એ ફોલ્સ થયું ધેન એક્સપ્રેશન 2 ઇઝ ચેક. પહેલું જ એક્સપ્રેશન ખોટું છે તો તમારું એક્સપ્રેશન બીજું છે એ ચેક કરશે. ચલો બીજું એક્સપ્રેશન સાચું પડશે તો શું એક્ઝિક્યુટ થશે? સ્ટેટમેન્ટ 2 અને એલ્સ. નો તમે હજી નથી સમજ્યા. સ્ટેટમેન્ટ 2 ચલો એકવાર એક્સપ્રેશન 2 અને નીચે જો બીજી લાઈન લખી. હા બસ હા ઈ રેડી. જો હજી છે ને થોડુંક બધાને કન્ફ્યુઝન છે. ચલો હું છે ને આ વસ્તુ એકવાર હજી રિપીટ કરું. કન્ફ્યુઝ નથી થવાનું. જો સિમ્પલ છે. જો મારું એક્સપ્રેશન 1 એક્ઝિક્યુટ થયું અને કન્ડિશન ટ્રુ પડી
એક્સપ્રેશન 1 ટ્રુ થયું તો સ્ટેટમેન્ટ 1 જ રન થશે. આ એક્સપ્રેશન 2 નહીં રન, સ્ટેટમેન્ટ 2 રન નહીં થાય, સ્ટેટમેન્ટ 3 રન નહીં થાય. આમાં કોઈને પ્રોબ્લેમ છે? આમાં કોઈને પ્રોબ્લેમ છે? ઓકે, હવે જો પાછી એક બીજી કન્ડિશન કહું. દાખલા તરીકે એક્સપ્રેશન 2 છે એ ટ્રુ થયું, એક્સપ્રેશન 2 ટ્રુ છે એ 2 છે એ ટ્રુ થાય તો ડાયરેક્ટ સ્ટેટમેન્ટ 2 જ એક્ઝિક્યુટ થશે. આ સ્ટેટમેન્ટ 3 એક્ઝિક્યુટ નહીં કરે. હવે ક્લિયર થયું? યસ. ઓકે, હવે જો એક્સપ્રેશન 1 ખોટું છે, એક્સપ્રેશન 2 ખોટું છે તો સ્ટેટમેન્ટ 1 રન નહીં થાય, સ્ટેટમેન્ટ 2 રન નહીં થાય, ઓટોમેટિક બાય ડિફોલ્ટ સ્ટેટમેન્ટ 3 રન થશે. ઓકે ઓકે. ઓકે, આમાં કોઈને પ્રોબ્લેમ છે? હવે કન્ફ્યુઝન છે કોઈ પણ જાતનું? ચલો હવે મને તો ક્વેશ્ચન આન્સર આપો એટલે મને ખ્યાલ આવી જાય કે તમને ખબર પડી ગઈ. ચલો, મારું એક્સપ્રેશન 2 છે ઈ ટ્રુ થયું તો કયા કયા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે? સ્ટેટમેન્ટ 2. સ્ટેટમેન્ટ 3 થશે? નો. ઓકે, No. ફોર એન એક્ઝામ્પલ, આઈ ફોલ્સ છે, એક્સપ્રેશન 1 ફોલ્સ છે, એક્સપ્રેશન 2 ફોલ્સ છે તો શું થશે? બાય ડિફોલ્ટ યસ, વેરી ગુડ, વેરી ગુડ. એક્સપ્રેશન 1 જ ટ્રુ થઈ ગયું તો તો બીજું બધું ઇગ્નોર કરશે. સ્ટેટમેન્ટ 2 અને 3 ફોલ્સ થશે. ઓકે, તો ઓનલી સ્ટેટમેન્ટ 1 જ એક્ઝિક્યુટ થશે એમ કહો છો? યસ. ઓકે, હવે હું એવું એમ કહું છું કે સ્ટેટમેન્ટ 2 છે ને એ ટ્રુ છે તો સોરી એક્સપ્રેશન 2 છે એ ટ્રુ છે તો સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થશે અને સ્ટેટમેન્ટ 3 એક્ઝિક્યુટ થશે. આ સાચું છે કે ખોટું? ખોટું. ખોટું છે. ફોલ્સ છે. ઓકે ઓકે ઓકે, ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો. ઓકે, તો જો અહીંયા જે થિયરી છે ને એ થિયરી એ જ કીધી છે કે જો તમારું એક્સપ્રેશન 1 છે એ ટ્રુ છે તો તમારે સ્ટેટમેન્ટ 1 જ એક્ઝિક્યુટ થશે. અધરવાઇઝ બધી વસ્તુને શું કરશે? ચેક જ નહીં કરે. જો એક્સપ્રેશન 1 છે એ ફોલ્સ છે બટ ઇફ એક્સપ્રેશન 1 goes false then expression 2 is checked and if it is true then statement 2 is execute. જો તમારું સ્ટેટમેન્ટ 1 છે આ એક્સપ્રેશન 1 ફોલ્સ છે તો તમારું એક્સપ્રેશન 2 ચેક કરશે. જો એક્સપ્રેશન 2 જો સાચું પડ્યું તો સ્ટેટમેન્ટ 2 એક્ઝિક્યુટ થશે. જો એક્સપ્રેશન 2 ખોટું પડ્યું તો બાય ડિફોલ્ટ સ્ટેટમેન્ટ 3 છે એ તો રન થવાનું જ છે. ઓકે, બે કન્ડિશન ખોટી પડે. ઓકે, બે કન્ડિશન ખોટી પડશે તો જ આ એક્ઝિક્યુટ થશે. આમાંથી એક કન્ડિશન સાચી પડી તો એનો જ પોર્શન એક્ઝિક્યુટ થશે તો પછી બીજો બધો પોર્શન ઇગ્નોર કરી દેશે. આઈ હોપ આમાં કોઈને પ્રોબ્લેમ નથી. ઓકે, નાનો એવો પ્રોગ્રામ લઈએ. સ્ટાર્ટિંગ કર્યું છે બે મેં ઇન્ક્લુડ હેડર ફાઇલ કરી છે stdio.h અને conio.h. આ મેં લીધું છે void main. void main એક ફંક્શન છે જે કે તમારા પ્રોગ્રામનો સ્ટાર્ટિંગ પોઈન્ટ નક્કી કરશે કે તમારો પ્રોગ્રામ અહીંથી સ્ટાર્ટ કરવાનો છે. મારા પ્રોગ્રામમાં મારે 3 વેરિયેબલની જરૂર છે એટલે મેં 3 વેરિયેબલને ડિક્લેર કર્યા છે, ઇન્ટીજર a, ઇન્ટીજર b, ઇન્ટીજર c. નેક્સ્ટ છે મેં મારા પ્રોગ્રામમાં CLR SCR નો યુઝ કર્યો છે. ઓકે, હું એક પર્ટિક્યુલર વ્યક્તિને જ ક્વેશ્ચન પૂછું. ઉત્તમ પટેલ, તમારો આ ફર્સ્ટ લેક્ચર નથી ને? ઘણી વાર હતા તમે લેક્ચરમાં. તમારી માટે એક સિમ્પલ ક્વેશ્ચન છે. પહેલા બધાને ઇન્સ્ટ્રક્શન આપી દઉં. ક્વેશ્ચનનો આન્સર આવડે તો ભલે, નો આવડે તો ના પાડી દેજો, પણ મહેરબાની કરી લેફ્ટ નો થતા. ઉત્તમ, CLR SCR મેં યુઝ ન કર્યું હોય તો પ્રોગ્રામમાં એરર આવે? આ ફંક્શન યુઝ ન કર્યું હોય તો એરર આવશે પ્રોગ્રામમાં? આવડે તો હા પાડો, ન આવડે તો તમારે ચાલશે, તમારે ઇટ્સ ઓકે. મારો સિમ્પલ ક્વેશ્ચન ઉત્તમ તમારી માટે છે કે આ પ્રોગ્રામમાં હું CLR SCR યુઝ ન કરું તો આ પ્રોગ્રામમાં કાંઈ એરર આવશે? પ્રોગ્રામનો આઉટપુટ મળશે કે નહીં મળે?
ઉત્તમ ખબર છે તમને? ઉત્તમ હા કે ના કહી દો ખાલી. ઓકે, કાંઈ વાંધો નહીં. ભાર્ગવ, હા મેમ. CLR SCR યુઝ નહીં કરું તો કઈ થશે? આઉટપુટ મળે? આઉટપુટ ના મળે. ઓકે, બીજું કોઈ છે? CLR SCR નો યુઝ કરું તો કઈ ફેર પડે કે ન પડે? આઉટપુટ મળે. વેરી ગુડ. ઓકે, સાંભળો. તમારા પેલો પ્રોગ્રામ, પ્રોગ્રામ હોય ને હા. તે ક્લીન ના થાય યસ યસ. એ આઉટપુટ માં બે પ્રોગ્રામ આવે. ઓકે, માઇક મ્યુટ કરજો બધાના. CLR SCR છે ને, CLR SCR એ વસ્તુ પ્રોગ્રામમાં નહીં હોય ને તોય એરર નહીં આપે. આ વસ્તુ નહીં હોય ને તોય એરર નહીં આપે. પણ થાશે કેવું તો કે આના પહેલા તમે કોઈ પ્રોગ્રામ રન કર્યો હોય ને તો એ આઉટપુટ એઝ ઇટ ઇઝ રહેશે. તમને જે ક્લિયર કરવાનું હોય ને એ ક્લિયર કરીને નહીં આપે. એરર નહીં આવે, પ્રોગ્રામ રન થશે, આઉટપુટ મળશે. પણ તમને બે આઉટપુટ મળશે. એક તમારો અત્યારનો જે પ્રોગ્રામ રન કર્યો છે ઈ, અને તમે આનો આ પ્રોગ્રામ કદાચ બીજી વાર રન કર્યો હોય તો જે પહેલી વાર રન કર્યો હોય ને એનું આઉટપુટ મળશે, અને અત્યારે તમે બીજી વાર રન કરો છો એનું પણ આઉટપુટ મળશે. એટલે CLR SCR છે એ મેન્ડેટરી નથી, પણ યુઝ કરશો તો એને તમને શું ફેસિલિટી આપશે તો કે તમારી સ્ક્રીન છે એ ક્લિયર કરી દેશે. નેક્સ્ટ છે printf scanf, printf scanf, printf scanf. મેં 3 વેરિયેબલને યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવી. આ વેલ્યુ કેવી મળી તો કે મને ડાયનેમિક મળી. યુઝરને મન ગમે એવી વેલ્યુ એ નાખશે. સ્ટેટિક વેલ્યુ કોને કહેવાય તો કે દાખલા તરીકે હું આમ નાખી દઉં તો આને કહેવાય સ્ટેટિક વેલ્યુ. એટલે આઈ હોપ સ્ટેટિક વેલ્યુ અને ડાયનેમિક વેલ્યુમાં તમને ખબર પડી ગઈ. સ્ટેટિક વેલ્યુ એટલે એવી વેલ્યુ કે તમે જે ડિફોલ્ટ અહીંયા પાસ કરી દે છો એ. ડાયનેમિક વેલ્યુ એટલે કેવી વેલ્યુ તો કે રન ટાઈમે યુઝર કોઈ વેલ્યુ એન્ટર કરાવે એને કહેવાય ડાયનેમિક વેલ્યુ. તો 3 વેલ્યુ મેં યુઝર પાસેથી એન્ટર કરાવેલી છે. નેક્સ્ટ છે if else નો યુઝ કર્યો છે. if a greater than b, જો તમારા a ની વેલ્યુ b કરતા મોટી હોય એન્ડ a greater than c, ટૂંકમાં તમારી b અને c ની બે કરતા તમારી a ની વેલ્યુ મોટી હોય તો જ આ કન્ડિશન સાચી પડશે. એટ એ ટાઈમ મેં બે એક્સપ્રેશન યુઝ કર્યા છે અને વચ્ચે એન્ડ ઓપરેટર યુઝ કર્યો છે. એન્ડ ઓપરેટર શું કરશે તો કે પહેલુંય સાચું હોવું જોઈએ ને બીજુંય સાચું હોવું જોઈએ તો તમને રિઝલ્ટમાં ટ્રુ આપે. a greater than b, a greater than c, એની વેલ્યુ અને તમારી b અને c કરતા એની વેલ્યુ મોટી છે. જો બે કરતા એની વેલ્યુ મોટી હોય તો આ પોર્શન એક્ઝિક્યુટ થશે, અને આ બધો પોર્શન જે મેં હાઇલાઇટ કર્યો છે એ પોર્શનને કમ્પાઇલર ઇગ્નોર કરશે. આ લાઈન હજી એકવાર બોલું છું. દાખલા તરીકે મારી a ની વેલ્યુ 55 છે, b ની વેલ્યુ 10 છે અને c ની વેલ્યુ 33 છે. તો પહેલી કન્ડિશન શું છે તો કે 55 ગ્રેટર ધેન b, b એટલે 10, 55 ગ્રેટર ધેન 10, સાચું કે ખોટું? ટ્રુ. વેરી ગુડ. 55 છે, હા 55 છે ઈ 10 કરતા મોટા છે તો અહીંયા મને મળ્યા ટ્રુ. એન્ડ a ગ્રેટર ધેન c, એની વેલ્યુ 55, c ની વેલ્યુ 33. 55 છે ઈ 33 કરતા મોટા છે, સાચું કે ખોટું? ટ્રુ. તો જો તમારું એક્સપ્રેશન 1 ટ્રુ હોય તો કયો પોર્શન એક્ઝિક્યુટ થાય તો કે સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ થાય. સ્ટેટમેન્ટ 1 એટલે શું તો કે અહીંયા જે પ્રિન્ટએફ લખ્યું છે એ. તો આઉટપુટ તમને શું મળશે કોણ કહેશે? A is maximum. વેરી ગુડ. આ વ્યવસ્થિત તમને ફરીથી આવું લખી દો એટલે કન્ફ્યુઝ ન થાવ તમે. કયો પોર્શન કોનો છે ને ખ્યાલ આવે. ઓકે, નેક્સ્ટ હું બતાવું તમને. વેલ્યુ આપણે બદલાવી નાખી. ચલો b ની વેલ્યુ આપી દે 100. નેક્સ્ટ છે ફરીથી આપણે ઇફ ચેક કરી, વેલ્યુ મેં બદલાવી દીધી છે. ઓકે, હવે તમારે મને આન્સર આપવાનો છે. વેઇટ, હાઇલાઇટ પોર્શન સરખો કરી નાખું. ચલો હવે તમારે આન્સર આપવાનો છે. a ની વેલ્યુ 55, b ની વેલ્યુ 100 અને c ની વેલ્યુ 33. ચેક કરીએ. a ગ્રેટર ધેન b,
એન્ડ એ ગ્રેટર ધેન સી. એ ગ્રેટર ધેન બી એટલે 55 છે એ 100 કરતા મોટા છે અને એ ગ્રેટર ધેન સી. False. ઓકે એક મિનિટ. એ ગ્રેટર ધેન સી એટલે 55 છે એ 33 કરતા મોટા છે. તો આ કન્ડિશન છે ને એ સાચી છે, પણ આ કન્ડિશન કેવી પડી? ખોટી. ખોટી. તો તમારું ઇફ સ્ટેટમેન્ટમાં શું કહે છે? તો કે જો તમારું આમાં જેટલી કન્ડિશન આપી એ બધી કન્ડિશન સાચી પડે તો જ આ પોર્શન એક્ઝિક્યુટ કરવાનો છે. આમાંથી એક પણ કન્ડિશન ખોટી પડે એટલે ડાયરેક્ટ તમારે એલ્સ ઇફમાં વયું જવાનું છે. તો આમાંથી એક કન્ડિશન ખોટી પડી તો મારું કમ્પાઇલર ક્યાં વયું જશે? તો કે એલ્સ ઇફમાં વહી જશે. આ લાઈન છે એ લાઈનને શું કરશે? ઇગ્નોર કરશે. આ લાઈનને રન કરશે નહીં. ચલો, એ બી ગ્રેટર ધેન એ એન્ડ બી ગ્રેટર ધેન સી. બી ની વેલ્યુ 100 છે, એ ની વેલ્યુ 55. ઓકે, બી ની વેલ્યુ બી ની વેલ્યુ 100, સી ની વેલ્યુ 33. આ કન્ડિશન કેવી પડી? ટ્રુ. ચલો, તો હવે કયો પોર્શન એક્ઝિક્યુટ થશે? આ બે રહ્યા, સાચું ને? આ બે એક્ઝિક્યુટ થશે. ખાલી બીજું. ઓકે, વેરી ગુડ. તો તમને આઉટપુટ મળશે પ્રિન્ટમાં બી ઇઝ મેક્સિમમ. આ લાઈન છે એ લાઈન એક્ઝિક્યુટ નહીં થાય એટલે હું અહીંયા લખી નાખું છું, રેડ કલર કરી નાખું. એટલે આ લાઈન એક્ઝિક્યુટ નહીં થાય, આ લાઈન એક્ઝિક્યુટ નહીં થાય. પણ દાખલા તરીકે આની નીચે મેં કોઈ લાઈન લીધી છે, આની નીચે મેં કોઈ લાઈન લીધી હોય તો એ લાઈન તો એક્ઝિક્યુટ થશે જ. આ વસ્તુ ખ્યાલ આવ્યો ને? Yes. ઓકે, યસ. એટલે તમને આઉટપુટ આવું મળશે. આ લાઈન એક્ઝિક્યુટ થશે અને આ લાઈન પણ એક્ઝિક્યુટ થશે, કેમ કે આ લાઈન છે એ તમારા ઇફ એલ્સ ની બહાર છે એટલે. ચલો, હજી આપણે વેલ્યુ બદલાવી નાખીએ. અહીંયા લખી નાખું 3. ચલો, એ ગ્રેટર ધેન બી, એ ગ્રેટર ધેન સી. કન્ડિશન સાચી કે ખોટી? False. ઓકે, અહીંયા જશે બી ગ્રેટર ધેન એ, બી ગ્રેટર ધેન સી. કન્ડિશન સાચી કે ખોટી? False. ચલો, આ કેસમાં આઉટપુટ શું મળશે? તો કે પ્રિન્ટ સી ઇઝ મેક્સિમમ. કેમ કે પહેલી કન્ડિશન એ ખોટી, બીજી કન્ડિશન એ ખોટી, તો ડિફોલ્ટ તમારું જે એલ્સ પોર્શન છે એ તો એક્ઝિક્યુટ થવાનો જ છે. બે કન્ડિશન ખોટી પડે તો આ પોર્શન છે એ એક્ઝિક્યુટ થશે. તો સી ઇઝ મેક્સિમમ અને આઉટપુટમાં બીજું શું આવશે? તો કે પ્રિન્ટ સી. પ્રિન્ટ સી કેમ કે ઈ ઇફ એલ્સ ની બહાર છે એટલે. ક્લિયર છે? Yes. ઓકે, તો આ પ્રોગ્રામમાં કોઈને પ્રોબ્લેમ છે? ઓકે, હું ફ્લો ચાર્ટ તમને બતાવી દઉં, કેમ કે આપણે ફ્લો ચાર્ટ આપીએ છીએ ને એક્સરસાઇઝમાં. ઓને ક્વેશ્ચન છે, જોઈ લે. હા, શું કોઈને ક્વેશ્ચન? ઇનબોક્સમાં ક્વેશ્ચન જોઈ લે. એક મિનિટ મેડમ, એ બી અને સી ની વેલ્યુ સેમ હોય તો? ઓકે, એ બી અને સી ની વેલ્યુ સેમ હોય. ક્વેશ્ચન એવો છે કે ફોર એન એક્ઝામ્પલ એ બી અને સી ત્રણેયની વેલ્યુ સરખી છે તો તમારું આ એલ્સ છે ને એ એક્ઝિક્યુટ થશે. એ ની વેલ્યુ, બી ની વેલ્યુ અને સી ની વેલ્યુ ત્રણેય સરખી છે તો જો અહીંયા ચેક કરશે તો કન્ડિશન કેવી પડશે? ઓકે, એક ગ્રેટર ધેન માં આ વસ્તુ ટ્રુ થઈ જશે. હો, ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપ્યું હશે તો કન્ડિશન ટ્રુ પડશે. એ બી સી માં ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપ્યું હોય તો કન્ડિશન ટ્રુ પડે, પણ અધરવાઇઝ બેમાંથી એકોય, જો તમારા ક્વેશ્ચનનો સિમ્પલ આન્સર એવો છે, બે કન્ડિશન જો ફોલ્સ હશે, બે કન્ડિશન ફોલ્સ હશે તો તમારો આ પોર્શન છે ને એ એક્ઝિક્યુટ થશે, એલ્સ પોર્શન છે ને એ એક્ઝિક્યુટ થશે જ. પણ બેમાંથી એક કન્ડિશન સાચી પડી, ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપી દીધું છે ને એકાદી કન્ડિશન સાચી પડી ગઈ, કેમ કે બેયમાં વેલ્યુ સરખી હોય અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપી દઉં ને આ પોર્શન એક્ઝિક્યુટ થઈ ગયો તો પછી નીચેનો બધો પોર્શન ઇગ્નોર કરી દેશે જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપ્યું હશે તો. ઓકે, કોનો ક્વેશ્ચન હતો? ક્લિયર છે તમને આ વસ્તુ? ક્લિયર થઈ? ઓકે, હવે ઓકે યસ આવી ગયું. હા, તમને ફ્લો ચાર્ટ હું બતાવતી હતી. કંટ્રોલ
કંટ્રોલ સ્ટેટમેન્ટ 11 માં છે. થોડો કોમ્પ્લિકેટેડ આવશે હો ફ્લો ચાર્ટ. ઓકે, ફ્લો ચાર્ટ દેખાય છે બધાને? યસ. Yes. ઓકે, જો તમારું એક્સપ્રેશન 1 છે એ ટ્રુ થયું, એક્સપ્રેશન 1 ટ્રુ થયું, તો તમારે ઇફ નો પોર્શન એક્ઝિક્યુટ કરી અને તમારે જે ઇફ પછીનું જો કોઈ પોર્શન હોય તો એ લાઈન ઉપર વયું જવાનું થશે. એટલે આ કઈ લાઈન થઈ? તો કે ફોર એન એક્ઝામ્પલ હું અહીંયા પ્રિન્ટ સી લખ્યું છે, તો ઈ કઈ લાઈન થઈ? તો કે દાખલા તરીકે અહીંયા તમે ઈ લાઈન લખી છે તો ડાયરેક્ટ કમ્પાઇલર છે ઈ ન્યા વયું જશે, પહેલા ઇફની બોડી એક્ઝિક્યુટ કરશે અને ડાયરેક્ટ અહીંયા વયું જશે. દાખલા તરીકે પહેલું એક્સપ્રેશન ખોટું છે તો બીજા એક્સપ્રેશનમાં ચેક કરશે, બીજું એક્સપ્રેશન સાચું હોય તો ઈ બીજા એક્સપ્રેશનની બોડી રન થશે અને પછી જો ઇફ એલ્સની બહાર કોઈ લાઈન હોય તો ન્યાય એક્ઝિક્યુટ થશે. જો બીજું એક્સપ્રેશન પણ ખોટું છે તો તમારે એન સુધી તમે લઈ શકો કે જ્યાં સુધી તમારે લેવું હોય ત્યાં સુધી. ત્રીજું એક્સપ્રેશન આપ્યું હોય ઇફ એલ્સ તો ચાલશે, પણ દાખલા તરીકે ત્રીજું એક્સપ્રેશન નથી, અહીંયા મેં એન લખ્યા છે એનો મતલબ એમ કે તમે 3, 4, 5 લખો તો ચાલે. પણ જો બીજું એક્સપ્રેશન એ ખોટું છે તો એલ્સની બોડી એક્ઝિક્યુટ થશે અને એલ્સની બોડીની પછી કોઈ પોર્શન હોય તો એ પોર્શન એક્ઝિક્યુટ થશે. એટલે તમારે મલ્ટિપલ ટાઈમ તમારે ડિસિઝન મેકિંગ સિચ્યુએશન યુઝ કરવાની રહેશે, મલ્ટિપલ ટાઈમ ડિસિઝન મેકિંગ સિમ્બોલ છે એ યુઝ કરવાનો રહેશે. આ વસ્તુ ક્લિયર થઈ? Yes. કેમ કે તમે ડિસિઝન કેટલા લ્યો છો? એક કરતા વધારે લ્યો છો, એટલે ડિસિઝન કેવા લ્યો છો? એક કરતા વધારે લ્યો છો, એટલે મલ્ટિપલ ટાઈમ ડિસિઝન મેકિંગ લેવાના. ફોલ્સ હોય તો જ બીજા ડિસિઝનમાં જશે, ટ્રુ હોય તો ઈ તમારું જે ઇફની બોડી છે એ બોડી એક્ઝિક્યુટ થશે અને પછી તમારું ઇફ પછી કોઈ પોર્શન હોય તો ડાયરેક્ટ એ લાઈનમાં વહી જશે. એવી જ રીતે બુલિયન એક્સપ્રેશન, બીજી જો એક્સપ્રેશન સાચું હોય તો એની બોડી એક્ઝિક્યુટ થશે, અધરવાઇઝ તમારું ત્રીજું કોઈ એક્સપ્રેશન હોય તો ત્રીજું એક્સપ્રેશન, અથવા તો આ ત્રીજું એક્સપ્રેશન નથી તો તમારે શું લખવાનું? તો કે બોડી ઓફ એલ્સ આવી જશે. આમાં મેં 2 કન્ડિશન લીધી છે, તમે મલ્ટિપલ કન્ડિશન લ્યો તોય ચાલે. ચલો હવે ફ્લો ચાર્ટ ખ્યાલ આવી ગયો કઈ રીતે ડ્રો કરવાનો એ? Yes. ઓકે, Yes. એક્સરસાઇઝ આપી છે એક, રાઇટ એ સિમ્પલ સી પ્રોગ્રામ ટુ ઇનપુટ એન ઇન્ટીજર ફ્રોમ એ યુઝર. યુઝર પાસેથી ઇન્ટીજર વેલ્યુ લેવાની છે અને ચેક કરવાનું છે કે એ વેલ્યુ છે એ ઇન્ટીજર વેલ્યુ છે એ નેગેટિવ છે, 0 છે કે પોઝિટિવ છે. આનું લોજિક કેવું આવશે? કોઈ પણ વેલ્યુ પોઝિટિવ છે, નેગેટિવ છે કે 0 છે એ કેમ ખ્યાલ આવે? બહુ જ સિમ્પલ પ્રોગ્રામ છે. પહેલા મને લોજિક કયો, હું પ્રોગ્રામ બતાવીશ તમને. પ્રોગ્રામ હમણાં બતાવી દઈશ, પણ કયું તમારું મગજ કેવું હાલે છે? આમાં શું કરવું? પ્રોગ્રામમાં કઈ કન્ડિશન આવશે? ઇન્ટીજર હોય તો કેમ ખબર પડે? સોરી, નેગેટિવ છે તો કેમ ખબર પડે? પોઝિટિવ છે તો પોઝિટિવ હોય તો પ્લસ. ઓકે, તમે આવું ભણી ગયા છો, -2 પછી -1 પછી આવે 0 પછી આવે 1 અને પછી આવે 2, આવી હોય સિરીઝ? Yes. આ ભણી Plus ગયા? or minus. હા. હા, ઓકે. કોઈ પણ વેલ્યુ છે તમારે 0 છે કે નહીં ચેક કરાવવું હોય તો કન્ડિશનમાં શું આપીશ? તો કે નંબર = 0 છે તો મને ચેક થઈ જશે કે નંબર 0 છે કે નહીં. આ એક મેં તમને કીધું, નંબર 0 છે કે નહીં એ કેમ ચેક થાય? તો કે કોઈ નંબર છે, નંબર == 0 કરો એટલે મને ખ્યાલ આવી જાય કે આ નંબર 0 છે કે નહીં. ઓકે, આ વસ્તુ ખબર પડી? Yes. દાખલા તરીકે યુઝરે 55 એન્ટર કર્યા, આ 55 0 છે કે નહીં એ ચેક કરવા હોય તો એ 55 ને મેં નંબર નામના વેરિયેબલમાં સ્ટોર કરાવ્યા. હવે કન્ડિશન શું આપીશ? તો કે ઇફ નંબર == 0, જો મારા નંબર 0 હોય, યુઝરે જે એન્ટર કરાવ્યા એ 0 હોય, કન્ડિશન સાચી પડી, એનો મતલબ એમ કે યુઝરે એન્ટર કરાવેલો નંબર 0 છે. હવે નેગેટિવ છે કે પોઝિટિવ છે એ કેમ ખબર પડશે? માઇનસ હોય તો નેગેટિવ ને પ્લસ હોય તો પોઝિટિવ. ઓકે, પણ તમે માઇનસ કે પ્લસ લોજિકમાં કેમ લખશો? ક્વેશ્ચન Less than 0 હોય તો નેગેટિવ અને greater than 0 હોય તો પોઝિટિવ. એક મિનિટ, કોણ બોલ્યું જોવા દો. હા, કોણ બોલ્યું લેસ ધેન ગ્રેટર ધેન વાળું?
વેરી ગુડ. જીરો સાહિલ, જીરો કર સાહિલ વેરી ગુડ. પરફેક્ટ આન્સર છે. લોજિક સારું વાપરું. 0 થી મોટા હોય કે 0 થી નાના હોય ને તો આપણે જોઈ શકીએ કે આ નંબર છે એ પોઝિટિવ છે કે નેગેટિવ. એટલે જ મેં જો અહીંયા સિરીઝ લખી છે. જો નંબર 0 થી મોટા હશે તો તમને કેવી વેલ્યુ મળે તો કે આ પોઝિટિવ વેલ્યુ મળે. જો નંબર 0 થી નાના હશે તો તમને નેગેટિવ વેલ્યુ મળે. પ્રોગ્રામ બતાવું એટલે તમને આમ થોડીક ખબર પડે. સરસ લોજિક વાપરું હો તમે. પ્રોગ્રામ બતાવી જ દઉં છું કેમ કે થોડોક તમારી માટે હાર્ડ થશે. તમે કર્યો તો સાહિલ આ પ્રોગ્રામ? યસ વેરી ગુડ. ઓકે, જો બતાવું અહીંયા. જો નંબર છે ઈ લેસ ધેન 0 છે એટલે 0 થી તમારો નંબર નાનો છે. તમે સિરીઝમાં જોવો ને તો 0 ની આ સાઈડ વેલ્યુ આપે ડાબી બાજુ ઈ બધી નેગેટિવ વેલ્યુ, 0 થી આ સાઈડ વેલ્યુ હોય ઈ બધી પોઝિટિવ વેલ્યુ. એટલે નેગેટિવ વેલ્યુ છે ઈ 0 થી નાની વેલ્યુ કહેવાય. ગણિતમાં તમને તમારા મેડમે કે સરે કીધું હોય તો 0 થી કોઈ વેલ્યુ નાની છે એનો મતલબ એમ કે ઈ વેલ્યુ નેગેટિવ છે. જો એ વેલ્યુ 0 જેટલી જ છે, નંબર ઇક્વલ ટુ 0 જ છે, તો આનો મતલબ એવો કે આ તમે યુઝરે એન્ટર કરાવેલો નંબર છે એ શું છે તો કે એ 0 જ છે. કેમ કે બે નંબર અને ઇક્વલ ટુ 0 આ કન્ડિશન સાચી પડે એનો મતલબ એમ કે યુઝરે એન્ટર કરાવેલી જે વેલ્યુ છે એ પોતે 0 જ છે. પણ જો વેલ્યુ છે એ આઈ નથી, 0 થી ટૂંકમાં 0 થી નાની છે, નાની નથી અને 0 નથી, એનો મતલબ એમ કે તમારી વેલ્યુ કેવી છે તો કે પોઝિટિવ છે. આ લોજિક ફરીથી સમજાવું છું તમને. દાખલા તરીકે કોઈ નંબર છે એ નંબરના 3 જ કેસ છે. કાં ઈ નેગેટિવ હોય, કાં ઈ પોઝિટિવ હોય અથવા તો 0 હોય. હવે 3 પોસિબલ કેસ છે એટલે મારે ઇફ અને એલ્સ નોર્મલ એનો યુઝ નહીં કરી શકું. તો એની માટે ઇફ એલ્સ નો યુઝ થશે. હવે આમાં મારે શું કરવાનું તો કે કોઈ પણ નંબર છે ને એની 3 સિચ્યુએશન છે. આવી રીતે હોય -1 લખું અહીંયા, પછી 0 આવે અને પછી આવે 1. હવે 0 થી તમે આ સાઈડ જાઓ ને એટલે એ બધાય નંબર તમારા 0 થી નાના હોય. 0 થી તમે આ સાઈડ જાઓ ને જમણી બાજુ એટલે એ બધા નંબર તમારા 0 થી મોટા કહેવાય. આ 1 છે એ 0 થી મોટા કહેવાય, 2 છે એ 0 થી મોટા કહેવાય, 3 છે એ 0 થી મોટા કહેવાય. પણ -1 છે એ 0 થી નાના છે, -2 છે એ 0 થી નાના છે. આ તમારું બેઝિક ગણિત છે. આઈ હોપ બધાને આ વસ્તુ ખ્યાલ આવી છે. આમાં બહુ ડીપમાં કરાવવાની જરૂર નથી. ખ્યાલ છે ને આ બધી વસ્તુ ગણિતની? Yes. ઓકે. તો મારે શું કરાવવાનું છે તો કે ચેક કરાવવાનું છે કે નંબર નેગેટિવ છે, પોઝિટિવ છે કે 0 છે. નંબર 0 છે કે નહીં એની માટે તો આ સિમ્પલ લોજિક છે. આ તો બધાને મગજમાં બેસી ગયું હશે. નંબર 0 છે કે નહીં ચેક કરાવવું હોય તો નંબર ઇક્વલ ટુ 0. જો કન્ડિશન સાચી પડે તો આઉટપુટ લખવાનું નંબર ઇઝ 0. પણ નંબર છે એ 0 થી નાના છે, નંબર લેસ ધેન 0, તો અહીંયા લખવાનું નંબર છે એ નેગેટિવ થયા. આ 0 થી કોઈ વેલ્યુ નાની હોય એ નેગેટિવ સાઈડ જ હશે. જો આ બે કન્ડિશન ખોટી છે તો ઓટોમેટિક તમારી વેલ્યુ છે એ કેવી હશે તો કે પોઝિટિવ હશે. રન કરું આ પ્રોગ્રામ એટલે ખ્યાલ આવે. મેં એન્ટર કરાવ્યા છે 5. એક મિનિટ રન કરું. 5 તો 5 કેવી વેલ્યુ છે? પોઝિટિવ. ઓકે, ફરીથી રન કરું. નાયખા -5 તો આ કેવી વેલ્યુ છે? નેગેટિવ. ઓકે, રન કરું 0. ઓકે, Okay. તો આ પ્રોગ્રામ શેનો છે તો કે તમારે કોઈ પણ યુઝરે વેલ્યુ એન્ટર કરાવેલી છે એને ચેક કરાવો કે એ નેગેટિવ છે, 0 છે અથવા તો પોઝિટિવ છે. તો આનું પ્રોગ્રામિંગ આ રીતે થશે જે તમારે પ્રેક્ટિકલ રન કરાવવાનો છે અને પછી આઉટપુટ લખવાના છે.
ઓકે, આ પ્રોગ્રામ સમજાણો. કોઈ પણ નંબર પોઝિટિવ છે, નેગેટિવ છે કે ઝીરો છે, એ કઈ રીતે ચેક કરવાનો? તો કે તમારે ઓલું યાદ કરવાનું ગણિતનું કે 0 થી નીચે હોય ઈ નંબર નેગેટિવ, 0 થી ઉપરની સાઈડ તમે જાઓ તો તમને નંબર મળે ઈ પોઝિટિવ હોય, 1 2 3 4 હોય. ઓકે, ઓકે. યસ કન્ફ્યુઝન નથી ને? નહીં